गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 3 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती। निकालो पेज नंबर 58, चैप्टर 5 तीखू तमतमતું ગીત। હવે એમાં 13 નંબરના ક્વેશ્ચન આન્સર છે। એમાં આપણે 3 સુધી જોયા હતા। હવે આજે જોઈશું નેક્સ્ટ 4 નંબરનો ક્વેશ્ચન છે, ઝરણું ક્યાંથી પસાર થાય છે? તો આન્સરમાં આવશે ઝરણું સીમ, ગામ, ખેતર, પાદર, સાગરમાંથી પસાર થાય છે। તો તમારે અત્યારે શું કરવાનું છે? નોટબુક ખોલવાની છે, ક્વેશ્ચન લખવાનો છે અને પછી આન્સર લખવાનો છે। ઠીક છે? કે ક્વેશ્ચન લખો છો તો કે ઝરણું ક્યાંથી પસાર થાય છે? તો આન્સરમાં આવશે, જો અમે બુકમાં આન્સર લખેલું જ છે કે ઝરણું સીમ, ગામ, ખેતર, પાદર, સાગરમાંથી પસાર થાય છે। ચલો લખ્યું। પછી 5 ક્વેશ્ચન છે, ઝરણું છેલ્લે ક્યાં પહોંચે છે? તો આન્સરમાં આવશે સાગરમાં। તો તમારે લખવાનું છે ઝરણું છેલ્લે સાગરમાં પહોંચે છે। ફરી એકવાર 5મો ક્વેશ્ચન છે, ઝરણું છેલ્લે ક્યાં પહોંચે છે? તો આન્સરમાં આવશે ઝરણું છેલ્લે સાગરમાં પહોંચે છે।
ચલો લખ્યું. પછી છે 6 ક્વેશ્ચન. જાતું તું, હસતું તું જેવા બીજા શબ્દો બોલો. તો આન્સરમાં આવશે પછડાતું તું, અથડાતું તું. પછી એકવાર છઠ્ઠો ક્વેશ્ચન. જાતું તું, હસતું તું જેવા બીજા શબ્દો બોલો. તો આન્સરમાં આવશે પછડાતું તું, અથડાતું તું. ચાલો લખી લો. ચલો લખ્યું. હવે 7 ક્વેશ્ચન છે. તમે કોઈ નદી, તળાવ કે ધોધમાં નાહ્યા હો તો તેની વાત કહો. તમે ક્યારેક બી ફ્રી ટાઈમમાં ગયા હોય કે કોઈ નદી છે, તળાવ છે, ધોધ છે એમાં નાહવા ગયા હોય તો તેની વાત તમારે કહેવાની છે. તો તમારે કેવી રીતે કહેવાની છે? વોઇસ રેકોર્ડ કરીને મને મોકલી આપવાનું છે. એ તમારું હોમવર્ક. ઓકે, થેન્ક યુ.